નોકરી કરતા લાખો લોકો માટે ઈપીએફઓ સાથે જોડાયેલા મોટા ફેરફારની ચર્ચા ચાલી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે ફરજિયાત ઈપીએફ અને ઈપીએસ માટેની પગાર મર્યાદા ₹15,000થી વધારીને ₹25,000 સુધી કરવાની દરખાસ્તને નાણાં મંત્રાલય તરફથી મંજૂરી મળ્યાની માહિતી સામે આવી છે અને હવે તેને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી માટે મોકલવાની પ્રક્રિયા છે. જો આ ફેરફાર મંજૂર થાય તો વધુ પગાર ધરાવતા કર્મચારીઓને પણ ઈપીએફઓના પીએફ અને પેન્શન કવરેજમાં આવવાની તક મળી શકે છે. પરંતુ વાત માત્ર પગાર મર્યાદા સુધી જ નથી. 2026માં ઈપીએફઓની સેવાઓને વધુ ડિજિટલ અને ઝડપી બનાવવા માટે પણ અનેક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. તો શું બદલાશે કર્મચારીઓ માટે? પેન્શન, પીએફ, ટ્રાન્સફર, ઉપાડ અને યુએએનને લઈને કઈ સુવિધાઓ સરળ બનશે? આવો સમજીએ. ₹15,000ની મર્યાદા હવે ₹25,000 થશે. સૌથી પહેલા વાત કરીએ સૌથી મોટા સંભવિત ફેરફારની. હાલ ઈપીએફઓ હેઠળ ફરજિયાત પીએફ અને ઈપીએસ કવરેજ માટે મૂળ પગારની મર્યાદા ₹15,000 છે. આ મર્યાદા સપ્ટેમ્બર 2014માં નક્કી કરવામાં આવી હતી અને ત્યારથી તેમાં ફેરફાર થયો નથી. હવે તેને વધારીને ₹25,000 કરવાની દરખાસ્ત આગળ વધી છે. નાણાં મંત્રાલયે આ પ્રસ્તાવને મંજૂરી આપી હોવાની માહિતી છે અને હવે અંતિમ નિર્ણય માટે તેને કેન્દ્રીય કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે. જો મંજૂરી મળે તો 20 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી નોંધાયેલી સંસ્થાઓમાં વધુ પગાર ધરાવતા કર્મચારીઓને ઈપીએફ અને ઈપીએસના ફરજિયાત કવરેજ હેઠળ લાવવાનો રસ્તો ખુલશે. એટલે આ ફેરફાર માત્ર પીએફની બચત પૂરતો નથી, લાંબા ગાળે પેન્શન કવરેજ સાથે પણ તેને સંબંધ છે. ફરજિયાત પગાર મર્યાદાનો અર્થ શું છે? અહીં એક વાત સમજવી જરૂરી છે. ફરજિયાત પગાર મર્યાદાનો અર્થ એ છે કે ક્યાં મૂળ પગાર સુધી પીએફ અને પેન્શન માટે યોગદાન કરવું ફરજિયાત રહેશે. હાલ ₹15,000ની મર્યાદા હોવાથી તેનાથી વધુ મૂળ પગાર ધરાવતા કેટલાક કર્મચારીઓ માટે ફરજિયાત યોગદાનની ગણતરી આ મર્યાદા સુધી જ રહે છે, જ્યારે નિયમો મુજબ ચોક્કસ પરિસ્થિતિમાં વધુ યોગદાન અથવા બહાર રહેવાની વ્યવસ્થા પણ હોઈ શકે છે. જો મર્યાદા ₹25,000 થાય તો વધુ પગાર ધરાવતા કર્મચારીઓ ઈપીએફઓના કવરેજમાં આવવાની શક્યતા વધશે. પરંતુ કર્મચારીઓ માટે એક વાત ખાસ છે, મર્યાદા વધે એટલે દરેક કર્મચારીના હાથમાં મળતો પગાર આપમેળે વધી જશે એવું નથી. પીએફમાં વધુ યોગદાનનો અર્થ ભવિષ્ય માટે વધુ બચત અને સંભવિત પેન્શન લાભ સાથે જોડાયેલો છે. ઉપાડ હવે વધુ ઝડપી બનાવવાનો પ્રયાસ. હવે ઈપીએફઓના બીજા મહત્વના ફેરફારો તરફ આવીએ. ઈપીએફઓ દ્વારા પીએફ ઉપાડીને પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવામાં આવી રહી છે. ઓટો સેટલમેન્ટનો લાભ અગાઉ ચોક્કસ પ્રકારના એડવાન્સ ક્લેમ સુધી મર્યાદિત હતો, પરંતુ હવે તેને અંતિમ પીએફ ઉપાડ સુધી વિસ્તારવાની દિશામાં કામ થઈ રહ્યું છે. આ પ્રક્રિયા હેઠળ માત્ર ક્લેમને માનવીય હસ્તક્ષેપ ઓછા રાખીને ઝડપથી પ્રક્રિયા કરવાની કોશિશ થાય છે. હાલમાં ઓટો સેટલમેન્ટ દ્વારા ₹5 લાખ સુધીના પાત્ર પીએફ ક્લેમ પ્રક્રિયા કરવામાં આવે છે. સાથે જ ઈપીએફઓ તરફથી મોટા ભાગના નવા પીએફ ઉપાડના ક્લેમ તે જ દિવસે અથવા વધુમાં વધુ થોડા દિવસમાં પતાવવાની દિશામાં પણ વાત કરવામાં આવી છે. પેન્શન સંબંધિત પાત્ર ક્લેમ માટે 20 દિવસની સમય મર્યાદા રાખવામાં આવી છે. નોકરી બદલાશે તો પીએફ ટ્રાન્સફર પણ સરળ. ઘણીવાર કર્મચારી નોકરી બદલે ત્યાં જૂના પીએફ ખાતામાં પડેલી રકમ નવા ખાતામાં ટ્રાન્સફર કરાવી મુશ્કેલ પ્રક્રિયા બની જતી હતી. હવે આધાર સાથે જોડાયેલા અને કેવાયસી પૂર્ણ કરેલા યુએએન ધરાવતા કર્મચારીઓ માટે પીએફ બેલેન્સના ઓટોમેટિક ટ્રાન્સફરની વ્યવસ્થા પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં આવી છે. એટલે નોકરી બદલ્યા બાદ અલગ અલગ સ્થળે અરજી કરવાની અને કાગળની પ્રક્રિયામાં પડવાની જરૂરિયાત ઘટી છે. બીજી તરફ યુએએન સંબંધિત પ્રક્રિયામાં પણ ફેરફાર થયો છે. હવે યુએએન એક્ટિવેશન અને કેટલીક સંબંધિત સુવિધાઓ માટે ઉમંગ એપ અને આધાર આધારિત ચહેરાની ઓળખનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બદલાવનો મુખ્ય હેતુ ઈપીએફઓની ડિજિટલ સેવાઓને વધુ સુરક્ષિત, સરળ અને ઝડપી બનાવવાનો છે. યુપીઆઈથી પીએફના પૈસા હવે આગળ શું? હવે સૌથી રસપ્રદ ફેરફારની વાત ઈપીએફઓની સેવાઓમાં ડિજિટલ પેમેન્ટને વધુ સરળ બનાવવાની દિશામાં BHIM એપ મારફતે પીએફ ક્લેમ સેટલમેન્ટની સુવિધા શરૂ કરવાની તૈયારીની વાત સામે આવી છે.
આવી વ્યવસ્થા અમલમાં આવે તો પાત્ર પીએફ ક્લેમની રકમ સીધી યુપીઆઈ સાથે જોડાયેલા બેંક ખાતામાં પહોંચાડવાની પ્રક્રિયા સરળ બની શકે છે. આ ઉપરાંત યુપીઆઈ એટીએમ મારફતે પીએફના પૈસા ઉપાડવાની સુવિધા પણ લાવવાની ચર્ચા થઈ શકે છે. જોકે તેના અમલ અંગે હજુ સંપૂર્ણ સ્પષ્ટતા અને અંતિમ અપડેટની રાહ છે. એટલે 2026માં ઈપીએફઓનો ફોક્સ માત્ર પીએફ જમા કરાવવા પૂરતો નથી, વધુ કર્મચારીઓને કવરેજ, ઝડપી ક્લેમ, સરળ ટ્રાન્સફર, ડિજિટલ યુએએન સેવા અને ભવિષ્યમાં યુપીઆઈ આધારિત ઉપાડ, આ સમગ્ર સિસ્ટમને વધુ ડિજિટલ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તો ઈપીએફઓ સાથે જોડાયેલા કર્મચારીઓ માટે આગામી સમય મહત્વનો બની શકે છે. ₹15,000થી ₹25,000ની પગાર મર્યાદા વધારવાનો પ્રસ્તાવ જો મંજૂર થાય તો વધુ કર્મચારીઓને પીએફ અને પેન્શન કવરેજનો લાભ મળી શકે છે. સાથે જ ક્લેમ સેટલમેન્ટ અને પીએફ ટ્રાન્સફર જેવી રોજિંદી પ્રક્રિયાઓ પણ વધુ સરળ અને ઝડપી બનાવવાનો પ્રયાસ શરૂ થયો છે. હવે નજર રહેશે કેન્દ્રીય કેબિનેટના અંતિમ નિર્ણય પર, કારણ કે પગાર મર્યાદામાં ફેરફારની અસર લાખો સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓના ભવિષ્યના પીએફ અને પેન્શન આયોજન પર પડી શકે છે.